હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો હું છું હેત પટેલ અને તમે લોકો વિચારતા હશો કે હમણાં આપણા મિની બ્લોગ કેમ નહોતા આવતા, પણ હવે ડોન્ટ વરી, આજથી આપણે ન્યૂ યરના પહેલા જ દિવસે નક્કી કરી લીધું છે કે હવે આપણે શોર્ટ્સમાં કન્સિસ્ટન્ટ રહેવાનું છે. તો અહીંયા આપણી મોર્નિંગ કંઈક આવી થઈ ગઈ છે અને આ બાજુ મમ્મીએ એના કપડાં પણ સૂકવી દીધા છે ને પછી આપણે બ્રશ કરી અને સીધા બ્રેકફાસ્ટ કરવા વયા ગયા ને નાસ્તો બાસ્તો કરીને આપણે વયા ગયા હતા સીધા નાવા. અને આ વસ્તુ જો આપને જરાય નથી ગમતી, હોસ્ટેલે જવાના બેગ, પણ શું કરવું, હવે જવું તો પડશે જ, એમાં તો કંઈ હાલશે નહીં. એનીવે પછી આપણે વયા ગયા સીધા ફ્રીજ પાસે ચોકલેટ ખાવા. ચોકલેટ આપણે પણ ખાધી અને દીદીને પણ થોડીક આપી દીધી. ત્યાં તો એટલામાં જ બાર શાકવાળા ભાઈ આવી ગયા એટલે એની સાથે થોડીક માથાકૂટ કરી અને કેળું ખાઈને આપણે પહોંચી ગયા સીધા રેલવે સ્ટેશને. ને અહીંયા બીજી ટ્રેન આવીને વહી પણ ગઈ અને આપણી ટ્રેન હજી ન આવી, કેમ કે આપણી ટ્રેન હતી પોણી કલાક ડીલે. પછી ફાઇનલી પોણી કલાક વેઇટ કર્યા બાદ આપણી ટ્રેન આવી ગઈ અને આપણે ટ્રેનમાં બેસી અને પહોંચી ગયા સીધા ભક્તિનગર રેલવે સ્ટેશન. પછી ફાઇનલી 1 કલાક આપણે બધા થેલાનો વજન ઉચકી અને ચાલ્યા બાદ આપણે મળી ગયા એક રિક્ષા અને એ રિક્ષામાં બેસી અને આપણે પહોંચી ગયા સીધા આપણા ડેસ્ટિનેશન. પછી તો રૂમે પહોંચી અને બધો માલ સામાન ગોઠવીને આપણે થાકી ગયા હતા એટલે આપણે એક ડ્રેગન ફ્રૂટ ખાઈ અને વયા ગયા સીધા સુવા. તો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને હેપી ન્યૂ યર.